હેલો વિદ્યાર્થી મિત્રો, દેવસ્તી ઇન્ટરનેશનલ ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ પટેલ જ્યોતિબેન છે. આજે આપણે ધોરણ 6ની અંદર ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્ય જીવન વિશે અભ્યાસ કરીશું. તો આ પાઠની ચર્ચા કરતાં પહેલાં થોડી આપણા દેશ વિશે આપણે માહિતી મેળવી લઈએ. એટલે કે વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે, એટલે કે મહત્ત્વનું સ્થાન ધરાવે છે વિશ્વના દેશો સાથે. ભારત એક વિશાળ દેશ છે, એટલે કે આપણો દેશ ઘણો મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, એટલે કે આપણી જે સંસ્કૃતિ છે ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ છે. આપણી બે સંસ્કૃતિઓ થઈ જઈએ, એક હડપ્પીયન સંસ્કૃતિ અને એક સિંધુ ખીણની સંસ્કૃતિ. જે આ બંને સંસ્કૃતિઓ જે છે એ નદી તટે વિકાસ થયેલો જોવા મળે છે. તેથી વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. એટલે કે વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણો દેશ સૌથી વધારે વસ્તી પણ ધરાવે છે અને આપણા દેશ લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. તો ભારતીય સંસ્કૃતિ સમવાયકારી ભાવનાનો કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. તો આપણે ભારતીય સંસ્કૃતિ સમવાયકારી ભાવના જોવા મળે છે, એટલે કે બધા દેશોના આપણા ત્યાં યુરોપિયન પ્રજા આવી વસી, પોતાનો ધર્મ વિવિધ રીતે પ્રચાર પ્રસાર કર્યો અને આપણી સંસ્કૃતિ સાથે હળી મળી ગઈ. પરંતુ આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિને છોડ્યા નથી, પરંતુ દરેક માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે, આવકાર્યા છે. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે હંમેશા સમભાવ એવો ભારતની આગવી લાક્ષણિકતા છે. એટલે કે સર્વધર્મ એટલે કે બધા ધર્મને આપણે આદરથી સત્કાર કર્યો છીએ. તો ભારતના સંસ્કૃતિનો સમન્વય થયો છે, એટલે કે સમન્વય એટલે બધી સંસ્કૃતિઓ ભેગી થઈને આપણી સંસ્કૃતિ વિકાસ થયો છે. એટલે આપણે જોઈએ તો કુદરતી અને માનવ સર્જિત દેશને અનેક આપત્તિઓ આવી છે, એટલે કે ભારત દેશમાં અનેક નાની મોટી આપત્તિઓ આવી છે. કુદરતી, માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ કદીએ પણ અવિરતપણે હંમેશા ચાલુ રાખ્યા છીએ. એટલે કે કુદરતી અને માનવ સર્જિત આપત્તિ આવી, પરંતુ ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ હંમેશા ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, જે આજે આપણે જોઈશું. તે ભૌગોલિક પરિસ્થિતિનો ઘણો મહત્ત્વનો ભાગ આપણા દેશમાં જોવા મળે છે, જેના આધારે આપણે આજની તારીખની અંદર સારો એવો વિકાસ કરી શકીએ છીએ. તો ભારત એક વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો આપણો દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનો હવે અભ્યાસ કરીએ. તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે, અનેક રીતે ભૌગોલિકતા વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણે વિસ્મય પમાડે છે. આપણે જોઈએ તો ઉત્તરે હિમાલય આવેલો છે. તો ઉત્તર દિશામાં હિમાલય પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર દિશાની અંદર હિમાલય આવેલા છે અને તેના ઘણા ઊંચા બરફથી છવાયેલા શિખરો જોવા મળે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે, એટલે કે પૂર્વ દિશાની અંદર બંગાળાની ખાડી, બંગાળનો ઉપસાગર આવેલો છે. જ્યારે પશ્ચિમ અરબ સાગર જોવા મળે છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ઉત્તરમાં હિમાલય પર્વતમાળા આવેલા છે, જે બારે માસ બરફથી છવાયેલા રહે છે. અને પૂર્વ બાજુ જોઈએ તો બંગાળનો ઉપસાગર આવેલો છે અને પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. તો ભારતનું લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં જોઈએ તો કાશ્મીરથી લઈને દક્ષિણના કન્યાકુમારી, એટલે કે ઉત્તર કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી લંબાઈ જોવા મળે છે. જ્યારે પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાત કચ્છ સુધી 2933 કિમી વિસ્તરેલો છે. એટલે કે ઉત્તરથી લઈને કન્યાકુમારી સુધીનો આપણો વ્યાપ 3214 કિમી છે. જ્યારે પૂર્વમાં અરુણાચલ પશ્ચિમથી અને પૂર્વના અરુણાચલથી તે પશ્ચિમના ગુજરાતમાં કચ્છ સુધી 2933
કિમીમાં વિસ્તરેલો છે. તો આ આપણા ભારત દેશની લંબાઈ અને પહોળાઈ હતી. હવે લાંબા સમુદ્ર કિનારાઓ છે. તો આપણા ભારત દેશની અંદર લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ, કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા કે આંદમાર, લક્ષદ્વીપ ટાપુઓ જેવા વિવિધ ભૂ સ્વરૂપો અહીંયા જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણે ઊંડીને આંખે વળગે છે. તો અહીંયા જોઈએ તો વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. એટલે કે ભાષા અને સંસ્કૃતિ, વનસ્પતિ અનેક રીતે વિકાસ થયો છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં વિભિન્નતાઓ પણ જોવા મળે છે. આપણા દેશની અંદર આપણા દેશની અંદર અનેક રીતે જુદી જુદી જ્ઞાતિઓના જુદા જુદા રિવાજો પણ જોવા મળે છે. અનેક પરંપરાઓ, વિભિન્નતા જોવા મળે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરંપરા, રહેણી કહેણી, રિવાજો વગેરે વિભિન્નતા જોવા મળે છે. આ વિવિધતા એક રાષ્ટ્રની ભાવના આપણે વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે. તો આ જે ઓળખ છે, આ આપણી રાષ્ટ્રીય ભાવના છે, વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે. એટલે કે આપણો દેશ અલગ રીતે તરી આવે છે. તો હવે આપણે જોઈએ ભારતના પ્રાકૃતિક વિભાગો જોઈએ. તો ભારતની અંદર ભારત ભૂપૃષ્ઠને આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવે છે. તો આપણે પહેલાં ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે જાણતા પહેલાં થોડી આપણે સ્થાન અને કદ વિસ્તાર વિશે માહિતી મેળવી લઈએ. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે અને એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એશિયા ખંડમાં આપણો દેશ દક્ષિણમાં વિસ્તરેલો જોવા મળે છે અને આપણા દેશની અંદર, આપણા ભારત દેશની અંદર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તો આપણે જોઈએ તો મધ્યમાંથી કર્કવૃત તમને જોવા મળશે. તો હવે આપણે જોઈએ ભારતના ભૂપૃષ્ઠને આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. તો ઉત્તરે આપણે જોઈએ તો ઉત્તરે હિમાલય જોવા મળે છે, જે સીમા રક્ષકનું કાર્ય કરે છે. ઉત્તરથી દક્ષિણમાં ફેલાયેલી સમાંતરે પર્વતમાળાઓ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે પહેલી, મધ્યમાં અને ત્રીજી રીતે. એટલે કે 3 ભાગમાં જે ઉત્તરની હિમાલય છે એ સમાંતરે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે આપણે જોઈએ તેની ઉત્તરમાં મહાહિમાલય છે. ઉત્તરે જે મહાહિમાલય જોવા મળે છે. તો એની અંદર મહાહિમાલયની અંદર જોઈએ તો હિમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તેનો વ્યાપ આટલો છે 8,848 લંબાઈ મીટર ધરાવે છે. એટલે માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર જોવા મળે છે. તો આ જે પર્વતમાળા છે તો એની અંદર માઉન્ટ એવરેસ્ટ સિવાય પણ કેટલાક પર્વતો જોવા મળે છે, જે હું તમને કહું. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન તો 8,611 મીટર જોવા મળે છે. તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8,611 મીટર જોવા મળે છે. બીજો પર્વત છે કાંચનજંગા, જે 8,598 મીટર જોવા મળે છે. તો કાંચનજંગાની કાંચનજંગા જે છે 8,598 મીટર જોવા મળે છે. હવે બીજો પર્વત છે મકાલુ, તેની લંબાઈ છે 8,481 મીટર. એના પછીનો છે ધવલગીરી પર્વત, જે 8,198 મીટર જોવા મળે છે. એના પછીનો જે પર્વત છે અન્નપૂર્ણા, જે 8,070 મીટર જોવા મળે છે. તો આ જે પર્વતમાળાઓ છે મહાહિમાલયની અંદર જોવા મળે છે. એટલે કે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, કાંચનજંગા, મકાલુ, ધવલગીરી, અન્નપૂર્ણા, આ જે પર્વતમાળાઓ છે એ મહાહિમાલય અને હિમાદ્રીમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ દક્ષિણે મધ્યની અંદર હિમાલય અને હિમાચલ નામથી ઓળખાતા પર્વત
પર્વતમાળા આવેલી છે. જ્યાં દાર્શનિક સ્થળો છે તો આપણે મધ્ય હિમાલયની અંદર જોવા જઈએ તો ત્યાં દર્શનીય સ્થળો જોવા મળે છે, યાત્રાધામો, જેમ કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ. તો આ દર્શનીય સ્થળો છે. તો ફરીથી એકવાર આપણે અભ્યાસ કરી લઈએ તો ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ આ વગેરે યાત્રાધામો આવેલા છે. તો મધ્ય હિમાલયની અંદર યાત્રાધામો આવેલા છે. તો દક્ષિણે શિવાલય અને લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ આવેલી છે. હવે આપણે કેટલાક પર્વતીય દક્ષિણ શિવાલય અને લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળામાં આપણે જોઈએ તો એની અંદર રમણીય સ્થળો પણ જોવા મળે છે. એટલે કે કુલ્લુ મનાલી, કાશ્મીર એવા પ્રવાસન સ્થળો પણ ત્યાં આવેલા જોવા મળે છે. હવે આપણે જોઈએ હિમાલયની દક્ષિણે. તો હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓના ઠાવેલા કાપથી બનાવેલા વિશાળ મેદાનો આવેલું છે. તો હિમાલયની દક્ષિણે કઈ નદીઓ જોવા મળે છે? તો ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર એની શાખા નદીઓ ઠાલવેલા કાપથી બનાવેલા વિશાળ મેદાન આવેલા છે. તો ઉત્તર બાજુ આ બધી નદીઓ પોતાની શાખા નદીઓ સાથે અને રાજ્યોમાં પોતાનો અનેક રાજ્યોની અંદર પ્રવેશે છે અને નવા કાપનું સર્જન કરે છે, જેથી જમીન હંમેશા ફળદ્રુપ ઉપજાઉ રહે છે. તો આ નદીઓથી બનેલા મેદાન સમતલ ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. તો આ નદીઓના કારણે જમીન ફળદ્રુપ જોવા મળે છે અને આ જમીનની અંદર ખેત ઉત્પાદન સારું થતું હોવાથી ત્યાં લોકોની વસ્તી પણ વધુ જોવા મળે છે. હવે આપણે જોઈએ ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્તર આવેલું છે. તો પશ્ચિમ ભારત એટલે કે આપણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર. તો આ પશ્ચિમ બાજુ જોઈએ તો રાજસ્થાનની અંદર મહામરુસ્થળ એટલે કે રણ પ્રદેશ આવેલો છે. ત્યાં ગરમી વધારે અને વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. એટલે રાજસ્થાનમાં આપણે સ્વાભાવિક છે 10 સેલ્સિયસ જેટલો વરસાદ જોવા મળે છે. વરસાદ વધુ પડતો નથી અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. તો આ જે ક્ષેત્ર છે ત્યાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. તો ઉત્તરના મેદાની દક્ષિણે ઊંધા. હવે આપણે દક્ષિણ તરફ જઈએ, ઉત્તરના મેદાનોથી દક્ષિણથી ઊંધો ત્રિકોણ જોવા મળશે. એટલે આપણા ભારત દેશનો જે દક્ષિણનો જે છેડો છે તો ઊંધો ત્રિકોણ જોવા મળશે. તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. તો જે દક્ષિણ તરફ આપણે જોઈએ તો તેનો જે ભૂપૃષ્ઠ છે, જમીન છે, સમતલ જોવા મળતી નથી. એટલે કે સીધી જોવા મળતી નથી, તો ઊંચી નીચી જોવા મળે છે. અહીંયા ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. તો દક્ષિણ બાજુ આપણે જોવા જઈએ તો ઘણા પર્વતમાળા, પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન ગિરિમાળા અરવલ્લી. તો આપણા દુનિયાની સૌથી પ્રાચીન ગિરિમાળા કઈ છે? અરવલ્લી, જ્યાં આબુ અંબાજી આવેલું છે. આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તો આ જે અરવલ્લી છે તે ઉત્તર અને પશ્ચિમમાં આવેલી છે. અને દક્ષિણ અને પૂર્વ બાજુ જોઈએ તો વિંધ્યાચલ અને સાપુતારાની પર્વતમાળાઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, બાજુના પેજની અંદર નકશો છે, એની અંદર આ માહિતી આપેલી છે. તો ધ્યાનથી જોજો કઈ દિશામાં શું આવેલું છે. તો દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાપુતારાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળે છે. તો પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા, તાપી. તો જે આપણા નર્મદા ગુજરાતમાં જોવા મળે છે અને તાપી જે જોવા મળે છે તો તે કયા સમુદ્રમાં એનું પાણી જોવા મળે? અંત ક્યાં છે? તો અરબ સાગરમાં. વિંધ્યાચળ અને સાપુતારાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશથી પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ ત્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આપણે જોઈએ તો પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ જોવા જઈએ તો તૂટક જોવા મળે છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીના બનેલા હોવાથી
તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશો એ જ્વાળામુખીથી બનેલા હોવાથી ત્યાં ખનિજો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ઉત્તર ભાગમાં નદીઓનું પ્રમાણ સૌથી વધારે છે, તો ત્યાં અનાજનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. અને દક્ષિણ ભાગની અંદર જોવા જઈએ તો ખનિજનું પ્રમાણ સૌથી વધારે છે, તો તે દક્ષિણ ભારતને ખનિજનો ભંડાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે વાંચન કરજો.